અને આજે પહેલી વાર જાડીઓ મારી હાટું ડાન્સ કરવાનો છે. ઈ આવી વીક પહેરીને તો જો મસ્ત ગોતા ભૈયા. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે હું એક મસ્તીનો ચેલેન્જ લઈને આવ્યો, જેમાં હું ચેલેન્જ આપવાનો છું રસિક અને દેવેન્દ્રને. તો ફૂલ મજા આવવાની છે. તો અત્યારથી લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરી દેજો. અને હાલો આપણે અત્યારે આગળ વધીએ ને તમને કહું કે હું શું ચેલેન્જ દેવાનો છું. અને જે જીતશે એને હું દેવાનો છું પૂરા 5000 રૂપિયા. તો જોઈ કોણ લઈને જાય. હાલો. તો આપણી સાથે આવી ગયો છે આપણો પ્રિય જાડીઓ, જેને મેં માઇક પહેરાવી દીધું છે ઓલરેડી. અને બીજો આપણી પાસે આવી ગયો છે રસિક. તમને બેને મેં શું કામ બોલાવ્યો હું તમને જણાવી દઉં. તો તમારે બેને આજે મને હસાવવાનો છે. જો તમે બે મને હસાવી શક્યા ને તો હું તમારા બે માંથી જે મને હસાવ્યો ને એને રોકડા 5000 રૂપિયા આપીશ. એ 500 વાળી નોટ. અરે હાથ નહીં અડાડવાનો. હાથ અડાડીને તો ગમે એને ગમે હસાઈ શકે. હાથ અડાડ્યા વગર તમારે મને હસાવવાનો હોય. એટલે ટૂંકમાં આજે તમે બે મારી હાટું હોય ને મુજરો કરશો મને દાંત કઢાવવા માટે. મુજરો કરવા તું તૈયાર? 5000 હતું તો ગમે હાલે આપો. તો હાલો કરવા માંડો મુજરો. હાલો તો વારા ફરતી વારા, પેલા આવડવા અને પછી આવડવા. તો બે મારી હાટું મુજરો કરશે ને જો મને દાંત આવી ગયા તો હું આ બે માંથી એકને જે મને હસાવ્યું એને 5000 રૂપિયા આપી દઈશ. હું જ પેલા જીતી ગયો તો પછી રસિક શું કરશે? તો એ કાંઈ નહીં કરે. પેલી જ બાજીમાં તમે 5000 લઈ જાઓ. વિડીયો નેટ પૂરો. પછી રસિક પરફોર્મન્સ નહીં કરે ને તો ઈ નો હાલે. ના ઈ આમાં હે એવું, જે બાજી મારી ને ઈ જીતી ગયો. જો આ 3 મિનિટની અંદર હજી મેં વિડીયો ચાલુ જ કર્યો, બરોબર? તો તમે અત્યારે આવ્યા અને પહેલા ચાન્સમાં મને હસાઈ દીધો ને તો આ વિડીયો એને ખાલી 2.5 મિનિટનો થાય. તું દાંત કાઢી બતાવતો. પણ એમને હજી તો ચેલેન્જ ચાલુ જ નથી થયો. મારે જેટલું હસવું હોય એટલું હસી શકું. તો હાલો મુજરો કરવા તું રેડી? હું મારો સ્પેશિયલ રુતબો ઉપાડીશ. ભૈયા મસ્ત કરો. હાયે ફૂલ મજા આવવાની છે. હાલો હવે આપણે ચાલુ કરી દઈએ. ભાઈ સાહેબ આ શું હે ભાઈ? 5000 હાટું ગમી કરીએ કે તારો ભાઈ. હાલો ભાઈ તો આપણે ચેલેન્જ કરી ચાલુ. ઘડીક ઉભો રહી જા. તો આની પાસે હશે 30 સેકન્ડ મને હસાવવા માટે. હાલો 1 મિનિટ આપી હાલો આને હસાવવા માટે, બરોબર? હાલો તો 3, 2, 1 સ્ટાર્ટ. એ જયું, જો તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી. એ જયું. અડવાનું નથી મને. ઓકે બેબી. બેબી ઓ બેબી, તમે કેમ બહુ બ્લેક છો? હે સનસ્ક્રીન લગાડો ને. મસ્ત ગોતા. હાય ભૈયા 20 રૂપિયા ગન્ને કા જૂસ. જયું જયું કેમ તમે આગા કરજો? અહીંયા આવો. જયું એ જયું જવાબ આપ ને. જયું જયું પીટી પીટી કરો. હે પીટી પીટી. જયું થઈ ગઈ. ઓહ જયું તમે તો બહુ કંટ્રોલ કરો છો તમારો હસીને. 1 મિનિટ થઈ ગઈ. આવા કેવો માણસ છે ભાઈ આ ખરેખર. કાઈ વાંધો નહીં. હાલો બીજી. અરે તને મેં અડવાની ના પાડી હતી. રાઈડો ક્યાં તને? આમ 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 કોણ કરતું હતું? એ તો બેબી વર્ઝન મારું વટતું હતું. હાલો હવે રસિકભાઈ ની વારી છે. બાકી આનામાં દાંત તો બહુ મેં કંટ્રોલ કર્યા હતા. મારા સફેદ સફેદ દાંત નો દેખાવ જાય, બાકી સ્માઈલ તો હાલે. ચાલો હવે રસિકભાઈ આગળ જાય. તો રસિકભાઈ મને એમ કહે કે હું તને બેઠા બેઠા હસાવી દઈશ. એમ એટલો તો ઓવર કોન્ફિડન્સ. ઓવર નહીં, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. તો એ ઇંગ્લિશમાં ડાયલોગ મારી દીધો એટલે એમને એમ કીધું કે હવે હું હસી જઈશ. તો હવે રસિકભાઈનો ટાઈમર ચાલુ થાય છે અને એ મને એમ કીધું કે હું તને ખાલી 2-3 લાઈન મારીશ, એવી બોલીશ કે તું એને એમને દાંત કાઢી દઈશ. તો આપણે જોઈએ શું કરવાના છે, બરોબર? તો હવે એનો ટાઈમર ચાલુ થાય છે. 3, 2 અને સ્ટાર્ટ. મારે છે ને તને એક વાત કેવી છે. બોલો. મેં એક છોકરીને તારો ફોટો બતાવ્યો. શું કીધું? એ એમ કીધું કે મને ભલે બતાવ્યો પણ બીજા કોઈને ન બતાવતા. This is a real. મદદ કરી દે.
હાલે 1 મિનિટ જ છે 25 સેકન્ડ થઈ ગઈ છે 25 સેકન્ડ અને તને ખબર તું કેટલો કારો હોય હા, કેટલો બહુ બધો મારે હે ને તમારે જવું હોય ને તો લાઈટ કરવી પડે. વિચાર કર એપલ નો તારા ફોન છે ને તો એ તારે લોક ખોલવો હોય ને તો એમાં એ 2 વાર છે ને સ્કેન કરે કે આ એ જ વ્યક્તિ છે ને એટલો તું કારો હો. હા હે ને શું કર્યું ખબર હે મારી આગળ દાંત નથી કરે મારી બેજતી કરે ને મને તો એવું લાગે. બાકી હવે એનો સમય હવે થાય છે કોઈ દાંત નો કઈ બે એવું કરું 1 0 બેઠા બેઠા નો વસાવી ગયા તમે મને. બીજું કઈ ટ્રાય કર જાવ હજી એક ટ્રાય કર હવે આની વારી છે ચાલો બીજો પાછો તૈયાર થઈ છે ભાઈ. હવે તો તું દાંત કાઢી છે એટલે પણ પાછી વીક ને રેલા યાર મારાથી એક તો ઓલી વખતે માન કંટ્રોલ છે તો હવે આ વખતે મને લાગતું નથી કે કંટ્રોલ થાય. અને ઓલા વીક પેઢી એ પોતે જ દાંત કાઢે વીક પેઢીને. ભાઈ હવે જોઈ શું કરવાના હો બોલ કઈક મોઢામાંથી તે માઇક પહેર્યું જ છે ભાઈ તે સંભળાય. હું કરીશ હવે તારા માટે બિહારી ડાન્સ ચાલો જોઈ હાલો કેવો કરે. બાકી હવે આવું મોટું તે કર્યું તો હું દાંત કાઢી જાત. હાલો હવે એનો બિહારી મુજરો જોઈ. હાલો હવે તારો ટાઈમ ચાલુ થાય છે અહીંયા આવી જા મેદાનમાં નહીં તું આમ ફરી જા હું ફરી જાઉં એટલે બાર પછી બધા આવી જાય પૈસા ઉડાડવા. હાલો તો હવે આપણે ડાયરેક્ટ આની ઉપર ફોકસ કરી પૂરો ફોકસ. હાલો 3 તું આવ તો હું આમ કેમ આવું હા આમ ફરીને આવ જો તો ભાઈ લાઇટિંગ બધું બરોબર તો ભાઈ જાડિયા વીક હમણાં એને કાઢી નાખી હતી કારણ કે થોડુંક પબ્લિક થઈ ગયું તો એનો મુજરો જોવા હતું. અને આજે પહેલી વાર જાડિયો મારી હાટું ડાન્સ કરવાનો છે ઈ આવી વીક પહેરીને તો જોઈ કેવી મજા આવે. તો એનો ટાઈમર હવે ચાલુ થાય તૈયાર 3 2 1 સ્ટાર્ટ. આમ ખાલી હામું અડવાની ના હે ભાઈ. આ તો અડ નહીં તો હામું તો રૂલને જો ખિલાફ થઈશ તો હામું તો જો 10 સેકન્ડ તારી વહી જાય. ओ चांद का टुकड़ा मेरा जयला जुल्फे मेरी तू दे नहीं दांत કાઢ 3 સેકન્ડ. ઓહ હવે એક વસ્તુ કરું તારા માટે જોઈ લે તું ખાલી આમ મારી ઈચ્છા જોવું એ જોવું ન જોવું એ નહીં જોવું. સ્પેશિયલ ડાન્સ એવી એનીબડી કેન ડાન્સ જો નલ્લી કા કેડા હે તું 52 થઈ ગયા હવે એક જ મારી માં રહ્યું હે છેલ્લો ડાન્સ સ્ટેપ જુઓ આયા જોતો જ નતો ના ના અરે ભાઈ મારી મરજી હું એની સામે જોવું કે ના જોવું ભાઈ ઈ તારે પછી પેલા કરવું જોઈએ ને એ વસ્તુ મને દાંત આવતા જ તા જો હાઉ રાઈટ મેં 1 મિનિટે દાંત કાઢ્યા હતા. હલો રસિકભાઈ રેડી ફૂલ જોશમાં તો જ ગોતું હું આ વખતે કઈક ફોનમાં ગોતે હે એ ભાઈ તો મને ખબર નથી તમારું મળી ગયું તો મને કહો તો હું હવે ટાઈમર ચાલુ કરું કેમ કે મને તો હવે કોઈ દાંત કઢાવી શકવાનું નથી અને મારી પાસેથી કોઈ 5000 રૂપિયા લઈ જવાનું છે નહીં. હવે મને એવું ફૂલ લાગે જો એ પોતે એમને દાંત કાઢે ને મને હું દાંત કઢાવવાના હે. હાલો ભાઈ થઈ ગયું તમારું. હાલો તો હવે તમારો ટાઈમર ચાલુ થાય છે 3 2 1 એન્ડ સ્ટાર્ટ. હું તને સ્નેપ દેખાડીશ સ્નેપ બતાવે છે મને જોઈ હાલો કેવી રીતે દેખાડો તને પેલા મને દેખાડો ને ભાઈ કેમેરામાં દેખાડો. તમારી 10 સેકન્ડ બગડી ગઈ અહીંયા. 20 સેકન્ડ થઈ ગઈ આ જાડિયાની સ્નેપ હે ને એક કામ કરજે ને ભાઈ આમાં સ્ક્રીનમાં બતાવતો જાજે અત્યારે તું જોઈ લે સ્ક્રીનમાં હું તમને બતાવી દઉં આમાં બતાવતા જાવ ને હારો આમાં મને દાંત નો આવ્યા કેમ કે એનું ખરેખરનું મોઢું આવું જ છે આમાં હોય છે એ છે કદાચ તો આ દે દાંત નથી આવતા એને કાવે હે કંટ્રોલ કરે 5000 વઈ જાય ને એટલે 1 મિનિટ થઈ ગઈ ભાઈ દાંત કાઢ્યા
પેલા ટકો બતાવવાની જરૂર હતી યાર. ટકો પેલા બતાવ્યો હોત તો હું દાંત કાઢી દાદી 100% ની ગેરંટી હતી. જો તું આ સ્વીપ જો ખાલી. ઓ ભાઈ સાહેબ, જોજે. જે બતાવવાનું હતું ને એનો બતાવ્યું, જે નતું બતાવવાનું એની બતાવ્યું, એ એની ભૂલ નડી. હાલ હવે જાડિયા પાછો તારો વારો હે. જાડિયો હવે મારા હાટું ગીત ગાવાનું હે અને મને હસાવવાની ટ્રાય કરવાનું હે. જોકે મને તો ખબર હે મને આમાંય દાંત નહીં આવે, કેમ કે ભાઈ હવે તે મુજરો કરી લીધો મારી આમે, બરોબર, તે બધું કરી લીધું હે. આની પહેલાય તે થોડું ગીતે ગાયું હતું, મને એમાંય દાંત નતા આવ્યા. સ્પેશિયલ ગીત છે તારા માટે. હું? આ માઈક છે મારું. એટલે તું મારા માટે સ્પેશિયલ ગીત ગાઈશ તો તારો ટાઈમર ચાલુ થાય છે 1 2 3 ચાલુ. જો અહીંયા સ્પે પેલા આ ડાન્સ પરફોર્મન્સ હતું. प्रीतम का कुछ दोस्त नहीं है, वो तो है निरादो, अपने आप से बातें करके हो गई कलवा तू एकलवा. રડવાની મનાઈ है. रंबा हो वस्तु को तो हाय भैया आया मन्ने का जूस आ भैया. કાઢ્યા હવે કાઢ્યા ભાઈ. મને દાંત એટલે આવ્યો 36 માં હો. એ ગન્ને કા જ્યુસ બોલ્યો ને એમાં દાંત આવી ગયા યાર. ડાન્સ પરફોર્મન્સ મારું બેસ્ટ ગયું. પૂરા 5000 રૂપિયા હે આ બધી 500 વાળી નોટ હે. એક સેકન્ડ પકડો તો ભાઈ, હમણાં પાછા આપું. ખાલી એક નોટ એમાંથી ગમે એ કાઢીને આપો મને. 500 વાળી. હવે હું લઈ શકું છું? ના, એક સેકન્ડ મારા હાથેથી આપીશ. અહીંયા આવી જા, મંચ ઉપર પાછો આવી જા. તો આ 5000 રૂપિયા બસ હવે લાવો. એટલે ગણવા પડે. 5 પૂરા આવ્યો ભાઈ. કડકડતી નોટો છે, મહેનતની કમાઈ છે ભાઈ. મહેનતની કમાઈ, આ એની મહેનતની કમાઈ હતી. તને હસાવવો એ મારા માટે મોટું ટાસ્ક હતું ને, તો હું બધાને ઈ કહેવા માંગુ છું, તમે મને જોયો એ બદલ અસ્તુ. વિડીયોમાં કઈ મજા આવી કમેન્ટ કરજો, અને આગળ હવે નવું હું ટ્રાય કરાય એ જરાક અમને કમેન્ટ કરીને કહેજો, એટલે આપણે એ રીતના કન્ટેન્ટ બનાવશું. તો મળે આપણે બીજા વિડીયોમાં. ત્યાં જય માતાજી અને જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ બધું કરી દેજો.